તો મિત્રો, વર્ષમાં આવતી બધી એકાદશીઓમાં એક એવી એકાદશી પણ આવે છે જે માત્ર ભાગ્યશાળી લોકોને જ મળે છે. એવી દુર્લભ એકાદશી જે લગભગ 3 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને કહેવાય છે કે આ દિવસે સાચા મનથી કરેલું વ્રત જીવનના મોટા મોટા દુઃખ, પાપ અને અટકેલા કાર્યો પણ દૂર કરી શકે છે. માન્યતાઓ તો એ પણ છે કે આ એકાદશીનું વ્રત કરનાર પર ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા વરસે છે. હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષ 2026ની પવિત્ર અને ચમત્કારી પદ્મિની એકાદશી વિશે. તો મિત્રો, ચાલો સાંભળીએ આ એકાદશીની એવી પવિત્ર કથા જે સાંભળવાથી પણ પુણ્ય મળે છે. તો પ્રાચીન સમયમાં એક શક્તિશાળી રાજા હતા. તેનું નામ હતું કૃતવીર્ય. તેમની પાસે ધન, વૈભવ, રાજ્ય, સેના બધું હતું, પણ એક મોટું દુઃખ હતું. રાજાને સંતાન ન હતું. વર્ષો સુધી અનેક યજ્ઞ, દાન અને ઉપાય કર્યા પછી પણ કોઈ લાભ થયો નહીં. રાજા અને તેમની રાણી પદ્મિની ખૂબ દુઃખી રહેતા. એક દિવસ રાણી પદ્મિનીએ નક્કી કર્યું કે હવે ભગવાનની ભક્તિ જ જીવનનો એકમાત્ર રસ્તો છે. ત્યારબાદ તેઓ મહાન ઋષિઓ પાસે ગયા અને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમને એવો ઉપાય જણાવો કે ભગવાન અમારી પ્રાર્થના સાંભળે. ત્યારે ઋષિઓએ કહ્યું, અધિક માસમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત કરો. આ વ્રતથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. રાણી પદ્મિનીએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કર્યું. તેમણે આખો દિવસ ઉપવાસ રાખ્યો, ભગવાન વિષ્ણુની પૂજા કરી, રાતભર ભજન કીર્તન કર્યું અને પછી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી હરિ સ્વયં પ્રગટ થયા અને ભગવાન બોલ્યા, હે પદ્મિની, હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. તારી જે પણ ઈચ્છા હોય એ માંગી લે, હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. ત્યારે રાણી પદ્મિનીએ સંતાન સુખ માંગ્યું. ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપ્યા અને થોડા સમય પછી તેમને તેજસ્વી અને પરાક્રમી પુત્ર પ્રાપ્ત થયો. તેથી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનની મોટી મોટી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે. તો ચાલો હવે જાણીએ પદ્મિની એકાદશીની વ્રતવિધિ. હવે જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવું. એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી, ભગવાનને પીળા ફૂલ, તુલસી, ધૂપ અને દીવો અર્પણ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો